પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક આરવી અંસારી તથા મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક સફીન હસન દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર કતલખાને લઈ જવાતા પશુઓ તથા ગૌમાંસના વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિને સદંતર નાબૂદ કરવા માટે આપેલ કડક સૂચનાઓ આપવાના પગલે મહીસાગર એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એમ કે ખાંટના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફ દ્વારા અલગ અલગ ટીમો બનાવી સતત વોચ અને ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન એલસીબીના હેડ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ રમણભાઈને બાતમી મળી હતી કે એક સિલ્વર કલરની હોન્ડા CRV ગાડી મોડાસા તરફથી ગેરકાયદેસર રીતે ગૌમાંસ ભરી ગોધરા તરફ જનાર છે। આ બાતમીના આધારે એલસીબી સ્ટાફ દ્વારા લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારના 4 કોશિયા નાકા પાસે વોચ ગોઠવવામાં આવી હતી। દરમિયાન બાતમી મુજબની ગાડી આવતા સ્ટાફના માણસોએ વાહનોને આડાસ કરી ગાડીને રોકવા પ્રયત્ન કર્યો હતો, પરંતુ ગાડી ચાલકે ગાડી રોકવાને બદલે તેને ભગાવીને હાઈવે રોડ ઉપર ભાગવા લાગ્યો હતો। જે બાદ એલસીબીની ટીમે તાત્કાલિક ગાડીનો પીછો કર્યો હતો અને લુણાવાડા એસટી વર્કશોપની સામે ફિલ્મી ડબે ગાડીને આંતરી સફળતાપૂર્વક એક શખ્સને ઝડપી લીધો હતો। ત્યારબાદ ગાડીની તપાસ કરતા સીટ તેમજ ડિક્કીમાં અલગ અલગ પ્લાસ્ટિકના મીણિયાના કોથળાઓમાં ભરેલો પશુના માંસનો મોટો જથ્થો મળી આવ્યો હતો, જેને FSL ખાતે આ માંસનું પ્રાથમિક પરીક્ષણ કરાવતા ગૌમાંસ હોવાનું પુરાવાર થયું હતું। આ કાર્યવાહી દરમિયાન પોલીસે આશરે 885 કિલો ગૌમાંસ, હોન્ડાઈ ગાડી, અન્ય મુદ્દામાલ મળી કુલ 3,82,000નો મુદ્દામાલ જપ્ત કરી ગાડી ચાલક શાહિદ સાદિક હયાત રહેવાસી ઈદગાહ મોહલ્લા ગોધરા જિલ્લો પંચમહાલને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પકડાયેલ આરોપી શાહિદ સાદિક હયાત રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે। અગાઉ પણ પંચમહાલ જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં 4 જેટલા ગુનાઓ સંડોવાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું। હાલ આરોપી વિરુદ્ધ લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી ગૌમાંસના સ્ત્રોત અને તેના ગંતવ્ય સ્થાન અંગે વધુ તપાસ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંદીપ દેવાસરી સાથે CN24 ન્યૂઝ મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।